જય હિન્દ મિત્રો, શાસક કોચિંગમાંથી હું રીના લહેરુ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કલ્પના કરો, વિશ્વાસ કરો અને હાસિલ કરો ની ટેગલાઈન જોડે આજે આપણે આગળ વધવાના છે આપણા બંધારણના ટોપિકમાં. જેમ 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 ટ્રાય થશે એટલી હું ટ્રાય કરીને દરરોજ એક એક સબ્જેક્ટમાંથી એક એક ટોપિક લેવાની ટ્રાય કરું છું કે જેના લીધે જે લોકોને મેન્સ છે એના મેન્સના બધા ટોપિક કવર્સ થઈ જાય અને જે લોકોને પીએસઆઈ કોન્સ્ટેબલ છે એના પણ ટોટલ ટોપિક કવર થતા જાય ધીમે ધીમે કરીને. તો આજે મેં બંધારણ લીધો છે કે જેમાં આપણે શું સમજવાના છું તો કે બંધારણ બનાવવા માટેની જરૂરિયાત શું કામ ઉદ્ભવી, બંધારણ બનવા પાછળનો ઇતિહાસ શું છે, બંધારણ બન્યા પછી શું ડેવલપમેન્ટ થયું, એ દરેક વસ્તુ હું તમને બંધારણના લેક્ચરમાં ડે બાય ડે કંઈક ને કંઈક કરાવતી જઈશ. મેઇન વસ્તુ શું છે તો કે આપણે વાત થાય છે બંધારણ બનવાની ક્યાંથી થાય છે તો કે એક ટાઈમ એવો આવે છે કે જ્યારે ભારતના લોકો અંગ્રેજોને ઉપર હાવી થઈ ગયા હતા કે અમારે આઝાદી જોઈએ છે, અમારે સ્વતંત્રતા જોઈએ છે, ભારતને ભારતની સ્વતંત્રતા, ભારતને ભારતની આઝાદી એટલે કે હિન્દુસ્તાનને હિન્દુસ્તાનની આઝાદી જોઈએ છે. તો હવે આ આઝાદી લઈ લઈએ તો એવા વખતે એક પ્રશ્ન નીકળ્યો, એક અંગ્રેજ અધિકારી એવો પ્રશ્ન કર્યો કે ભારતને આઝાદી જોઈએ છે, જેનો માની લીધો અમે આઝાદી આપી દીધી, તો ભારત કે હિન્દુસ્તાન આઝાદ થશે પછી એનું સંચાલન, પછી એનું શાસન, પછી એના કયા નીતિ નિયમો મુજબ તમે ચલાવશો કે ભાઈ આખા આવડા મોટા દેશનું, આવડા મોટા ખંડનું, આવડા મોટા વિસ્તારનું તમે શાસન કઈ રીતે ચલાવશો. એના માટે તમારી પાસે કાંઈ બંધારણ છે તો ત્યારે ભારત પાસે કાંઈ જ બંધારણ હતું નહીં. અને આપણે જો બંધારણ જ નથી તો તમે આવડા મોટા દેશની આઝાદી લઈને શું કરશો, આ બધા પ્રશ્નો સામે આવ્યા હતા. અને આના માટે ભારતનું પોતાનું એક બંધારણ બનાવવાની જરૂરિયાત ઉદ્ભવી હતી. એવું કહેવાય છે કે ભારતના લોકોએ અંગ્રેજોને સહારો આપ્યો હતો. કઈ રીતે આપ્યો તો કે અંગ્રેજો, ભારતના લોકોએ શું વિચાર્યું હતું, ભારતના રાજાઓએ શું વિચાર્યું હતું કે જેમ બીજા વિદેશી લોકો આવે છે અહીંયા રાજ નથી કરતા, પરંતુ અહીંયા પોતાનો વેપાર કરે છે, એમ આ લોકો પણ વેપાર માટે આવેલા છે, પરવાનગી માગે છે, તો આપણે પરવાનગી આપી દઈએ. તો આ પરવાનગી મળ્યા પછી જેમ જેમ ધીમે ધીમે અંગ્રેજોને ખબર પડે છે કે ભારતના તો રાજાઓમાં જ અંદરો અંદર મેળ નથી, અંદરો અંદર ભાઈચારો નથી, ભાઈ ભાઈ જોડે જમીન માટે, રાજા માટે કે પોતાના રાજ્ય માટે બાજે છે, અહીંયા તો નાની નાની વાતમાં ભાગલા પડે છે. તો અંગ્રેજોએ આ વાતનું ધીમે 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 સરખું કાઉન્સેલિંગ કર્યું. એને ખબર પડી કે ભાઈ આ તો એવું છે કે બે વાંદરામાં એક બિલાડી ખાઈ જાય, બરાબર. તો ધીમે 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 અંગ્રેજોએ શું વિચાર્યું કે ભાઈ હવે આપણે શું કરશું, તો કે એક કામ કરી શકીએ કે આ રીતે જો એ લોકોનું અંદરો અંદર બાજવાનું ચાલતું હોય તો આ બેયની વચ્ચે ધીમે ધીમે આપણે શાસનમાં આવવા માટે મેદાનમાં ઉતરીએ. ધીમે ધીમે એ લોકો ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપવાની પરવાનગી રહે છે, પછી કંપની શાસન આવે છે, પછી તાજ શાસન આવે છે. આમ કરતાં કરતાં 200 વર્ષ જેટલું અંગ્રેજો ભારત ઉપર શાસન કરે છે. હવે થાય છે શું કે જ્યારે ભારત આઝાદી માટે લડતું હોય છે, આઝાદી મેળવી લે છે, તો આઝાદી મેળવ્યા પછી પણ શું થશે જો આપણી પાસે બંધારણ નહીં હોય તો કાંઈ જ કામનું નથી. કારણ કે અંગ્રેજોના જો શાસન ઉપર આપણે ચલાવવું હોય દેશ તો પછી અંગ્રેજો શું ખોટા હતા, આપણને એના નીતિ નિયમોને એનું શાસન નહોતું ગમતું, એટલા માટે તો ભારતે આઝાદી માંગી હતી. હા, એવું નથી કે અંગ્રેજોએ બધા ખરાબ જ નીતિ નિયમો બહાર પાડ્યા હતા, અમુક નિયમો સારા પણ હતા કે ભાઈ જેમાં બધાને શિક્ષણ મળવું, સતી પ્રથા નાબૂદ થવી, એવા ઘણા સારા પોઈન્ટ એ હતા, પરંતુ એ સિવાય એના માઇનસ પોઈન્ટ બહુ વધારે પડતા હતા. તો એ દરેક વસ્તુ, જેમ કે માઇનસ પોઈન્ટમાં આપણે એવું ગણી શકીએ કે ખેડૂતોને પરાણે ગળીનું વાવેતર કરાવડાવ્યું, પછી એવું ગણી શકીએ કે રાજા કે રાણી કે જે નિસંતાન છે એનો એડોપ્ટ ચાઇલ્ડ અલાઉ ન કર્યો. આ બધું આપણા માટે નેગેટિવ પોઈન્ટ થઈ ગયા, કારણ કે એ ટાઈમે જો રાજા કે રાણી પાસે કોઈ સંતાન નહીં હોય તો એને પોતાનું રાજ્ય અંગ્રેજોને સોંપી દેવાનું, એમાંથી અંગ્રેજો પછી થોડો ભાગ સ્વરૂપે એ લોકોને પૈસા આપતા કે જવાહરત આપતા. તો આ બધું ધીમે ધીમે પ્રજામાં ખબર પડી, પ્રજા જાગૃત થઈ, રાજાઓ જાગૃત થયા અને પછી અંગ્રેજો સામે લડત થાય છે. એ લડત અને છેલ્લે 200 વર્ષે ભારતને આઝાદી મળે છે. તો એ આઝાદી મળ્યા પછી પણ શું, જો એ જ શાસન ને એ જ અનુસાર આપણે ભારત દેશ ચલાવીએ તો સૌથી પહેલા મોટો પડકાર શું આવ્યો હતો તો કે બંધારણ બનાવવાનો. તો બંધારણ બનાવ્યા ત્યારે કેટલો ટાઈમ લાગ્યો, તો ઓલમોસ્ટ 2 વર્ષ ઉપર ટાઈમ લાગ્યો છે, બરાબર. ખાલી ભારતનું બંધારણ બનતા
2 વર્ષ ઉપર ટાઈમ લાગ્યો છે અને 64 લાખ જેટલો એ ટાઈમમાં ખર્ચો થયો છે. એ સિવાય સૌથી મોટું બંધારણ ભારતનું બંધારણ કહેવાય છે કે જે ઘણા બધા દેશોના અમુક નીતિ નિયમોને ભેગા કરીને બનાવેલું આ બંધારણ છે, જેમાં દરેક નાની વસ્તુને ઇન્વોલ્વ કરીને દરેક નાના નીતિ નિયમોને સમજી વિચારીને રાખવામાં આવેલા છે. તો ભાઈ બંધારણ આટલું સટીક બનાવવામાં આવ્યું એટલા માટે જ ભારતનું બંધારણ અત્યારે એવું કહી શકાય કે સૌથી સારું બંધારણમાંથી એક બંધારણ ગણાવી શકીએ. ભારતના બંધારણ બનવા પાછળ ઘણી બધી સમિતિઓ આવી છે, ઘણા બધા લોકોએ પોતાનો ફાળો આપ્યો છે. ડૉક્ટર આંબેડકર કહી શકીએ, સરદાર વલ્લભભાઈ પટેલ કહી શકીએ. સરદાર વલ્લભભાઈ પટેલ શું કામ, તો કે જેટલા બી રાજ્યો હતા અલગ છવાયેલા હતા એને એક રીતે મજબૂત એક ખંડ ભારત ખંડમાં ઇન્વોલ્વ કરવાનું કામમાં સૌથી મોટો ફાળો સરદાર વલ્લભભાઈ પટેલનો હતો. પછી ડૉક્ટર આંબેડકર કે જેને સૌથી વધારે એવું કહી શકાય કે બંધારણ ઘડવામાં ફાળો આપેલો હોય. પછી અલગ સમિતિઓ તો ઘણી આવી કે જેમાંથી છેલ્લે કોઈ એક સમિતિએ પોતાનો રજૂઆત કરી અને અલગ સમિતિઓના પછી એક બંધારણ બન્યું. પછી કેટલી વસ્તુમાં ચેન્જીસ આવ્યા છે, ઘણી બધી વાતમાં ચેન્જીસ આવ્યા છે પાછળથી બંધારણમાં. ઘણી વખત અમુક અનુચ્છેદો કાઢવામાં આવ્યા તો અમુક ઉમેરવામાં આવ્યા. ઘણી વખત ચેન્જીસ ક્યારે રિક્વાયરમેન્ટ પડી, તો કે બંધારણ બન્યા પછી જ્યારે પ્રેક્ટિકલ વેમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો તો ક્યાંક ને ક્યાંક જ્યારે માણસના મતલબ કે મનુષ્યના કે નાગરિકના અધિકારની સામે આવતું હતું ત્યારે તો એ બંધારણને પણ બદલવાનું ટ્રાય કરવામાં આવી છે. ઘણા કેસો એવા આવ્યા છે, ઘણા ચુકાદાઓ એવા આવ્યા છે કે જેના લઈને બંધારણમાં ક્યાંક ને ક્યાંક અમુક ફેરફાર થયા છે. તો આ દરેક નાની વાત અને દરેક નાના પોઈન્ટ હું તમને મારી ચેનલમાં મૂકીશ કે જેના લીધે તમારું બંધારણ પણ મારા બાકીના જેમ મેં પહેલાં વિડીયોઝ મૂક્યા છે, મેથ્સના મૂક્યા છે, રિઝનિંગના મૂક્યા છે, પછી ઇતિહાસના લગતા મૂક્યા છે, લોક સંસ્કૃતિને લગતા મૂક્યા છે કે સાંસ્કૃતિક મેળાને લગતા મૂક્યા છે. એમાં જેમ તમારું ધીમે ધીમે આખું ક્લિયર થતું જાય છે હવે એ રીતે હું ટ્રાય કરીશ કે બંધારણમાં પણ તમારું એકદમ ક્લિયર વેમાં ધીમે ધીમે કોઈ પણ ડાઉટ ના રહે એ રીતે ક્લિયર કરાવી શકું. સૌથી પહેલાં આજે આપણે કોન્સ્ટિટ્યુશન વિશે ભણવાના છે, બંધારણ વિશે ભણવાના છે. તો પહેલાં તો એ વસ્તુ મગજમાં ક્લિયર કરી લઈએ કે બંધારણ એટલે શું થાય અને રાજ્ય વ્યવસ્થા એટલે શું થાય. કારણ કે ઘણા સ્ટુડન્ટના મગજમાં શું છે ખબર છે કે બંધારણ એ જ રાજ્ય વ્યવસ્થા, પરંતુ હકીકતમાં એવું નથી. તો ભાઈ બે વચ્ચેનો ગેપ શું છે એ આજે આપણે સમજી લઈએ. પછી નેક્સ્ટ લેક્ચરમાં ધીમે ધીમે આખા બંધારણ ઉપર જશું કે ભાઈ બંધારણ બનાવવામાં કોનો ફાળો હતો, કોને વિચાર્યું, ક્યાંથી બંધારણની સમિતિ ચાલુ થઈ, કયા મહિનાથી ચાલુ થઈ, કયા દિવસથી ચાલુ થઈ, કયા દિવસને ઝંડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કયા દિવસને બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કયા લોકોનો ફાળો હતો, કયા રાજ્યોએ યોગદાન આપ્યું છે, કયા રાજ્યોએ વિરોધ કર્યો હતો, કોનું એક અલગથી બંધારણ કરવામાં આવ્યું. આ દરેક વસ્તુ પછી બંધારણ થયા પછી કેટલા ફેરફાર થયા છે, કઈ જગ્યાએ કાનૂન બદલ્યા છે, કઈ જગ્યાએ અનુચ્છેદ બદલ્યા છે, કયા અનુચ્છેદ રદ થયા છે, કયા નવા અનુચ્છેદ એડ થયા છે. દરેક વસ્તુ કે ભાગ 1 થી લઈને 12 સુધી કઈ રીતે યાદ રાખવા, દરેક નાની વાતને આપણે લઈ લેશું કે જેના લીધે તમારું બંધારણ પણ સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર થતું જાય ને કોઈ ડાઉટ ના રહે. સૌથી પહેલાં તો કે બંધારણ એટલે શું? એક લેખિત દસ્તાવેજ છે કે જેમાં કોઈ શાસન વ્યવસ્થાના સંચાલન માટેના નિયમો, પ્રક્રિયાઓ, પદ્ધતિઓ, સત્તાઓ, કાર્યો, અધિકારો અને કર્તવ્યો જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે સિમ્પલ વેમાં હું આમ કહી શકું કે એક એવી બુક કે જેમાં દરેક વસ્તુનું લખેલું છે. આજે હું એમ કહું કે કોઈ વ્યક્તિ દેશદ્રોહ કરે છે તો દેશદ્રોહ માટે કઈ વસ્તુ લાગુ પડશે, એના માટે કયા નીતિ નિયમો લાગુ પડશે, એ બધું આ એક બુકમાં લખેલું જોવા મળશે. એક બુક છે, એક લિખિત બુક છે, દસ્તાવેજ છે, એમાં તમે કહી શકો કે કેમાં છે તો કે બંધારણમાં છે. પછી આજે હું નાગરિક છું તો મને કેટલા અધિકારો મળશે, મને કેટલી ફરજો મળશે, મારા કેટલા કર્તવ્યો છે, એ દરેક વસ્તુ એ બુકમાં તમને જોવા મળી જશે. પછી આજે હું કહું છું દેશદ્રોહ લાગુ પાડ્યું કોઈ વ્યક્તિ ઉપર તો કદાચ એવું બની શકે કે એ વ્યક્તિ પર દેશદ્રોહ ખોટો લાગુ પડ્યો હોય તો કે હા બની શકે, કદાચ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું અથવા તો ગમે તે રીતે કદાચ ખરેખર એ વ્યક્તિ દેશદ્રોહી ન હોય તો
તો એવા ટાઈમે કોનો જવાબ, મતલબ વ્યક્તિ પોતાનો સ્ટેન્ડ કઈ રીતે લઈ શકશે? એ દરેક નાની નાની બાબતો બંધારણના આ દસ્તાવેજમાં લખેલી છે. જ્યારે સામે રાજ્ય વ્યવસ્થા એટલે શું થશે? તો કે બંધારણીય પુસ્તિકાના માધ્યમથી કોઈ પણ દેશની શાસન વ્યવસ્થામાં વ્યવહારિક સ્વરૂપે રાજ્ય વ્યવસ્થાને અમલમાં લાવે. મતલબ રાજ્ય વ્યવસ્થા અમલમાં લાવે. હવે હું એમ કહી દઉં કે મેં એક બુક બનાવી છે, એમાં બધા નીતિ નિયમો મેં લખેલા છે, પરંતુ એ નીતિ નિયમોને પ્રેક્ટિકલ કઈ રીતે થાય છે અને પ્રેક્ટિકલ થયા પછી એનું પરિણામ શું આવે છે એ ક્યાં જોવા મળશે? આપણને રાજ્ય વ્યવસ્થામાં જોવા મળશે. કેમ? તો કે બંધારણ ખાલી એક બુક છે, પરંતુ એ બુકનો અમલ કોણ કરાવશે? તો કે રાજ્ય વ્યવસ્થા દ્વારા થશે. કઈ રીતે? તો કે રાજ્ય વ્યવસ્થામાં એ દરેક વસ્તુ મતલબ એ દરેક વ્યક્તિઓ, દરેક નાગરિકો આવે છે અને એના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. આજે હું એમ કહું કે ગુજરાતમાં હું રહું છું, મેં ગુજરાતમાં કોઈ એક કાનૂનનો ભંગ કર્યો છે, તો એ કાનૂનના ભંગ માટે મારે શું મૂલ્ય ચૂકવવું પડશે? ઘણી વખત એવું હોય કે અમુક નાના એવા કેસ હોય કે ભાઈ કોઈ એવું કહે છે કે ભાઈ આ વ્યક્તિએ મારા ઘરમાં ચોરી કરેલી છે, તો ચોરી એવી બહુ મેજર વસ્તુની ચોરી નથી થઈ, તો એવું ન થાય કે જે વ્યક્તિએ ખૂન કર્યું છે એને સરખો જ દંડ મળે અને જે વ્યક્તિએ ખાલી નાની એવી ચોરી કરી છે એને સરખો જ દંડ મળે. કારણ કે એ વસ્તુ વ્યાજબી નથી. કારણ કે જેને ખૂન કર્યું છે એની કોઈ માફી નથી હોઈ શકવાની, અને જેને ખાલી નાની ચોરી કરી છે એની સામે તમે એને જેલ કરાવી શકો છો, એના ઘરેણા એમને પાછા અપાવી શકો છો. મતલબ જે બી ચોરી કર્યું છે એ પોલીસથી પાછું અપાવી શકો છો, પ્લસ એને થોડીક જેલની સજા અને થોડીક રકમ દંડ સ્વરૂપે ભોગવાવી શકો છો કે જેના લીધે બીજી વખત એ વસ્તુ એ પગલું ના બને. પરંતુ જેને ખૂન કર્યું છે, જાણે જોઈને ખૂન કર્યું છે, એની સામે તમારે કોઈ જ જાતની માફી તમે ના લઈ શકો. કારણ કે એક ખૂન થયું છે, કોઈ એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવ્યો છે, તો એની સામે તમે એવું કરો કે ભાઈ થોડોક પૈસા આપીએ, થોડોક દંડ ભોગવે, થોડીક જેલની સજા કરે, પછી એને છૂટો કરી શકાય, તો એ વ્યાજબી ના ગણાય. બરાબર? બંધારણ એ રાજ્ય વ્યવસ્થાનો એક ભાગ છે. હવે હું એમ કહું બંધારણ છે એ રાજ્ય વ્યવસ્થાનો એક ભાગ કઈ રીતે કહી શકાય? તો કે રાજ્ય વ્યવસ્થાના એક ભાગમાં બંધારણને એટલે ગણવામાં આવે કે રાજ્ય વ્યવસ્થાના ઘણી બધી વસ્તુઓ લાગુ પડે છે. કારણ કે આજે એક ગુજરાત રાજ્ય છે, તો ગુજરાત રાજ્ય હલાવવા માટે ખાલી એક બંધારણ મેટર આઉટ નથી કરતું. હવે એને પછી શું લાગુ પડે? તો કે રાજનીતિક શાસ્ત્ર, જાહેર વહીવટનો પણ સમાવેશ થાય. હવે જાહેર વહીવટ એમાં ઇન્ક્લુડ થશે, પછી પંચાયતી રાજ પણ ઇન્ક્લુડ થશે. તો એવી નાની મોટી, પછી પોલીસની જે કલમો છે એ પણ અલગ અલગ લાગુ પડશે. તો હું એમ કહી શકું કે બંધારણ જે છે એ રાજ્ય વ્યવસ્થાનો ખાલી એક ભાગ કહી શકાય. જ્યારે રાજ્ય વ્યવસ્થામાં બંધારણ, રાજનીતિ શાસ્ત્ર, જાહેર વહીવટ આ બધાનો સમાવેશ થશે. તો મેઇન જે ટોપિક છે આપણે સમજવાનો એ શું છે? તો કે બંધારણ એક એવો લેખિત દસ્તાવેજ છે કે જે દર્શાવે છે કે તમે શાસન કઈ રીતે કરશો, બરાબર, કઈ રીતે લાગુ કરાવી શકશો. જ્યારે રાજ્ય વ્યવસ્થા શું છે કે આ જે પુસ્તક છે એને અમલમાં કઈ રીતે લાવાય, એનાથી કઈ કઈ વસ્તુનું પરિણામ તમને મળે, એ જોવા માટે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? રાજ્ય વ્યવસ્થાનો. બે વચ્ચેનો જે માઇનોર ડિફરન્સ છે એ મેં તમને જણાવી આપ્યો છે. તો આવી જ નોલેજ અને આવી જ માહિતી માટે ફોલો કરતા રહ્યો શાશ્વત યુટ્યુબ ચેનલને. જય હિન્દ, જય ભારત.